મેરિંગો સિમ્સ હોસ્પિટલના ઓન્કોસાયન્સ વિભાગ દ્વારા 21-22 ફેબ્રુઆરીએ ટાકોસ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું। દેશભરના અગ્રણી ઓન્કોલોજિસ્ટ, સર્જન્સ, એકેડેમિશિયન્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ આ સમિટમાં જોડાયા છે। સાથે જ થોરાસિક અને કોલોરેક્ટલ કેન્સર પર કેન્દ્રિત એકેડેમિક એક્સચેન્જ માટેનું અનોખું મંચ સાબિત થયું। પ્રથમ વખત આયોજિત ટાકોસ 2026 થોરાસિક અને કોલોરેક્ટલ ઓન્કોલોજી માટે हाई इम्पेक्ट साइंटिफिक प्लेटफॉर्म तैयार કર્યું। એ સાથે જ સર્જિકલ, મેડિકલ, રેડિયેશન ઓન્કોલોજી, પલ્મોનોલોજી અને ગેસ્ટ્રો ઓન્કોલોજીના નિષ્ણાતોની ભાગીદારી જોવા મળી હતી। ટાકોસ 2026 એ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચનું પ્રોત્સાહન સાથે જ કેન્સર કેરમાં સંશોધન અને ક્લિનિકલ પ્રેક્ટિસ વચ્ચેનું અંતર દૂર કર્યું છે। આ સમિટ ઓન્કોલોજી પ્રોફેશનલ્સ માટે નોલેજ શેરિંગ, નેટવર્કિંગ અને સહયોગનું મહત્વપૂર્ણ ફોરમ સાબિત થયું। ટાકોસ 2026ની કોન્ફરન્સ જેમાં અન્નનળીના કેન્સર, ફેફસાના કેન્સર, આંતરડાના કેન્સર અને નીચેના મળમાર્ગના કેન્સર વિશેની અદ્યતન માહિતી, રોબોટિક સર્જરી કેવી રીતે થાય છે, કયા દર્દીઓમાં મદદરૂપ થાય છે, ઇમ્યુનોથેરાપી અથવા ટાર્ગેટેડ થેરાપી એટલે શું, ટેસ્ટિંગ કેવી રીતે કરાય છે, હેરિડિટરી કેન્સર એટલે શું, અને ખાસ કરીને અર્લી, હવે આપણે ગુજરાતમાં અર્લી સ્ટેજમાં બી પકડાય છે, જે પહેલા એવું કહેવાતું ખાલી વેસ્ટર્ન પોપ્યુલેશનમાં જ પકડાય છે, તો જે અર્લી ડિટેક્શન કેન્સર થાય એ લોકોની સારવાર કેવી રીતે કરવી એની પરામર્શ 2 દિવસ માટે આપણે દેશ વિદેશના ડોક્ટરો સાથે મળીને કર્યા છે।